ચોમાસાની ઋતુમાં ટુ વ્હીલર ચલાવતા સલામતી. સુરક્ષિત રહેવા માટે ચોમાસાની ઋતુ દરમિયાન ટુ વ્હીલર ચલાવવાનું ટાળવું એ શ્રેષ્ઠ છે. જો ટુ વ્હીલરનો ઉપયોગ કરવો જ પડે તો આ પોઈન્ટ્સ યાદ રાખવા જરૂરી છે. પ્રથમ વરસાદ સૌથી વધુ જોખમી હોય છે. ઉનાળામાં એકઠો થયેલો કચરો, તેલ, કાદવ રસ્તાને સ્લીપરી બનાવી શકે છે. માટે વરસાદના પ્રથમ 2 દિવસમાં વાહન ખૂબ જ ધીમે હાંકો. તમારી બાઇકના ટાયર તપાસો. જો તે ઘસાઈ ગયા હોય તો તેને બદલાવી નાખો. 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટુ વ્હીલર ચલાવવું સેફ છે. આની ઉપરની ઝડપ ખતરનાક બની શકે છે. હેલ્મેટ અને રેઇન સૂટ અવશ્ય પહેરો. પાણી ભરાયેલા વિસ્તારોમાં ટુ વ્હીલર ચલાવવું અસુરક્ષિત છે. રસ્તામાં ખાડાઓ અથવા ખુલ્લા મેનહોલ હોઈ શકે છે. રસ્તા પર દિવસ દરમિયાન પણ હેડલાઇટ ચાલુ રાખો. બાઇક અથવા સાયકલ ચલાવતી વખતે છત્રી ખુલ્લી ન રાખવી. રસ્તા પર શાર્પ ટર્ન ના લો. આગળના વાહનથી સુરક્ષિત અંતર જાળવો. અચાનક બ્રેક ના મારો. ટુ વ્હીલરની હેડલાઇટ, સાઇડ લાઇટ અને ટેલ લાઇટ યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં એ ચેક કરો. તેમજ રસ્તા પર જતા બ્રાઇટ કપડાં પહેરો જેથી તમને બીજા વાહનના ડ્રાઈવર જોઈ શકે. રસ્તા પર રોડની લેન બદલવાનું અને ઓવરટેક કરવાનું ટાળો. વરસાદની ઋતુ દરમિયાન રોડ પરથી નીચે ઉતરી બાઇક ચલાવવાનું ટાળો. ડ્રાઇવિંગ કરતા ફોનનો ઉપયોગ કરવાનું ટાળો. ડિવાઈડરની નજીક ડ્રાઇવ કરવાનું ટાળો. અહીં જમા થયેલ કાદવના કારણે બાઇક સ્લીપ થઈ શકે છે. યાદ રહે, સેફટી ફર્સ્ટ.